અમરેલી જિલ્લાના વડિયા ખાતે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. તો મળતી માહિતી અનુસાર એક ટ્રકના ડ્રાઈવરનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક અચાનક પલટી મારી જવા પામ્યો હતો. તો આ અકસ્માતમાં ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી આવ્યું છે. તો આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મદદ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ પહોંચ્યા હોવાની માહિતી મળવા પામી રહી છે. તો આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ તો અકસ્માતનું ચોક્કસ કારણ શું છે તે મામલે પોલીસ તપાસ હાથ ધરી છે. દાદા બનાવ કેવી રીતે બન્યો, કઈ આઈડિયા? ગાડી અને સામે 108 હાલી આવતી હતી. ઘોડાઈની માલિકા ઓચિંતાની બ્રેક લાગી ગઈ એટલે ગાડી સીધી એકલવાઈ હતી. પછી કંટ્રોલ ન થઈ, સીધી પલટી મારી ગઈ ગાડી. ગાડી ક્યાં જતી હતી કઈ ખબર? ગાડી કંપનીનો માલ ક્યાંક ભરીને જતી હતી, તો મને ખબર નથી. આમ વડિયા બાજુ જતી હતી, આમ જેતપુર બાજુથી આવતી હતી. તમે પાછળ મોટરસાઇકલ હું પાછળ મોટરસાઇકલ લઈને એલો આવતો. તમારું ગામ? મારું ગામ બાબરા. હા. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.